નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। ધોમ ધકતા તાપ માટે રહેજો તૈયાર। તાપમાનને લઈને હવામાન વિભાગની આગાહી। 2 દિવસ બાદ વધશે તાપમાનનો પારો। કેટલાક વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી વધશે તાપમાન, તો કેટલાક વિસ્તારમાં 35 ડિગ્રી પાર જશે તાપમાન। ઉત્તર પશ્ચિમ તરફના પવન ફૂંકાઈ રહ્યા છે। ગાંધીનગરમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે, તો કેશોદમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 35.6 ડિગ્રી તાપમાન, अहमदाबाद में 35.4 डिग्री तापमान नोंधाયું છે। आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो लघुतम और उच्चतम तापमान ज़्यादातर परिवर्तन नहीं होने का पूर्वानुमान दिया गया है। अभी जो टेम्परेचर सबसे कम टेम्परेचर रिकॉर्ड हुआ है वो है आपका केशोद में 15.2 डिग्री सेंटीग्रेड, और उच्चतम जो मैक्सिमम रिकॉर्ड हुआ है गांधीनगर में है 35.6। अहमदाबाद में जो लघुतम तापमान रिकॉर्ड हुआ है वो 19.0 और उच्चतम तापमान जो रिकॉर्ड हुआ है 35.4 डिग्री सेंटीग्रेड। अहमदाबाद और आसपास का जो क्षेत्र है उसके लिए जो पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा, और उच्चतम तापमान जो है 35 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा, और लघुतम तापमान जो है 18 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। अभी जो पवन का दिशा है उत्तर पश्चिम से उत्तर है। तो हवामानने लईने अंबालाल पटेलनी मोटी आगाही। हवामान क्षेत्रे भारे फेरफार थवानी शक्यता व्यक्त करी। फेब्रुआरीना अंत अने मार्चनी शरूआतमां वातावरणमां मोटो फेरफार आवशे। चालू महीनाना अंतमां गरमीथी मळशे आंशिक राहत। 27 फेब्रुआरी आसपासथी वादळो आववानी शक्यताओ रहेशे। तो महेसाणा, पंचमहाल, राजकोट, कच्छमां वातावरण पलटाशे। महत्तम तापमानमां थशे मोटो घटाडो। तो 31 થી 32 डिग्री तापमान रहेशे। केटलीक जग्याए 35 डिग्री तापमान रहेशे। अंबालाल पटेलનું अनुमान एप्रिल मास સુધી રહેશે અલ નીનોની અસર। फेब्रुआरी मासમાં હવામાનમાં મોટો ફેરફાર આવશે। ફેબ્રુઆરીના અંતમાં લગભગ 24મી ફેબ્રુઆરીએ એક મધ્યમ કક્ષાનો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે, જેના કારણે ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાત, પંચમહાલના ભાગો અને ગુજરાતના કેટલાક ભાગમાં હવામાન પલટાશે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશનું હવામાન પલટાશે અને लगभग महत्तम उष्णतामाનમાં ઘટાડો થશે। તારીખ 27 સપ્ટેમ્બરની આસપાસથી મહત્તમ ઉષ્ણતામાન ઘટાડો થશે અને કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 31 ડિગ્રી, કેટલાક ભાગમાં 34 ડિગ્રી અને કેટલાક ભાગમાં લગભગ 35 ડિગ્રી, એટલે લગભગ મહત્તમ ઉષ્ણતામાન 31 થી 35-36 સુધી ભિન્ન ભિન્ન ભાગોમાં રહેવાની શક્યતા છે। તો ચાલુ મહિનાના અંતમાં માવઠું બગાડશે મજા। ફેબ્રુઆરીના અંત સુધીમાં માવઠાની અંબાલાલ પટેલની આગાહી। રાજ્યના કેટલાક ભાગોમાં 24 ફેબ્રુઆરીથી ફેબ્રુઆરીના અંત સુધીમાં માવઠું થશે। 24 ફેબ્રુઆરી બાદ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। માર્ચ મહિનાના પહેલા સપ્તાહમાં પણ મોટા હવામાનમાં ફેરફાર થવાના એંધાણ છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છાંટા પડવાની શક્યતા છે। કે તારીખ 26 ફેબ્રુઆરીથી માર્ચના શરૂઆત સુધીમાં ગુજરાતના કોઈ ભાગમાં વાદળવાયુ કે માવઠું થવાની શક્યતા છે કે છાંટા પડવાની શક્યતા રહેશે। જેમાં રાજકોટના ઉત્તરના ભાગમાં હવામાનમાં પલટો આવશે, કચ્છના ભાગમાં હવામાનમાં પલટો આવશે, ઉત્તર ગુજરાતના ભાગમાં હવામાનમાં પલટો આવશે, પંચમહાલના ભાગમાં હવામાનમાં પલટો આવશે, અરવલ્લી, સાબરકાંઠાના ભાગમાં હવામાનમાં પલટો આવશે, મધ્ય ગુજરાતના ભાગમાં હવામાનમાં પલટો આવશે અને આ પડતાના કારણે વાદળવાયુ કે છાંટા થવાની શક્યતા રહેશે। વિષમ હવામાનની વિપરીત અસર ઉભા કૃષિ પાકો પર રહેવા। તો ગુજરાતનું 3,70,250 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। ઘરના ઘર માટેની સબસિડી વધી છે। ગરીબોને 3 લાખથી વધુ આવાસ પૂરા પડાશે। આવાસ યોજનાની રકમ 1.20 લાખથી વધારીને 1.70 કરાઈ છે। એસસી, એસટી, ઓબીસીને અભ્યાસ માટે 6% વ્યાજે લોન। નવી 9 મનપાના વિકાસ માટે રૂપિયા 2300 કરોડ। મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે 617 કરોડ, તો શિક્ષણ વિભાગ માટે 59,999 કરોડની જોગવાઈ છે। એસજીપી સ્પોર્ટ્સ એન્કલેવના વિકાસ માટે 250 કરોડની જોગવાઈ। સરકારનું 2025-26નું બજેટ આજે રજૂ થયું છે। આપણી સાથે પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ છે, તેમની સાથે વાત કરીશું। 2025-26નું બજેટ વિકસિત ગુજરાતને દર્શાવતું આ બજેટ છે, શું કહેશો? 2025-26નું બજેટ આદરણીય કનુભાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાહબરીમાં જ્યારે રજૂ કર્યું હોય
ત્યારે વિકાસના નવા આયામો ચોક્કસ ગુજરાત 2001થી 2025 સુધીની આખી જે આ 21મી સદીની ક્વાર્ટર સદી આપણે પસાર કરી છે અને 2047નું આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્યારે વિઝન મૂક્યું હોય, સમગ્ર દેશને વિકસિત દેશમાં કન્વર્ટ કરવાનું એમનું સ્વપ્ન હોય અને લોકોને પણ ઉત્સાહિત કર્યા હોય, પ્રેરિત કર્યા હોય ને એક ગોલ સાથે દેશની તમામ જનતા જ્યારે આમાં જોડાઈ હોય, ત્યારે ગુજરાત 2014 સુધી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ હતા. એક વિકાસનો પથ, વિકાસનો આયામ અને એક ચોક્કસ રોડમેપ ઉપર ગુજરાત આગળ વધતું હતું અને ગુજરાતની જનતાએ જ્યારે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી અને વખતો વખતની સરકાર પણ ભાજપની બની હોય, એટલે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે ગુજરાત કોઈપણ બજેટ રજૂ કરે એટલે જ્ઞાનની થીમ ઉપર ગરીબ, યુવાન, મહિલા અને અન્નદાતા આ તમામે તમામનું ધ્યાન રાખી અને તમામ ક્ષેત્રની અંદર કોઈ પણ સેક્ટર એવું બાકી ના હોય કે જ્યાં આગળ વિકાસની તકો મર્યાદિત થતી હોય. આ વિકાસની તકોને ખોલવાવાળું, મર્યાદિત તકોને અનેક ઘણી તકોમાં એને પરિવર્તિત કરતું આ બજેટ છે. તમે ગ્રામીણ વિકાસની વાત કરો, આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે સેવેલા સ્વપ્ન દરેક જણને ઘર જોઈએ. ગુજરાતની અંદર જે ગામડાઓમાં જ્યાં આગળ ગામતળ નહોતું અને પ્લોટની પણ તકલીફ હતી, તો આ વખતે સરકારે ખૂબ મહત્વનો નિર્ણય લઈ અને ત્યાં એ પ્લોટ ખરીદે તો 1 લાખ સુધીની સગવડ આપવાનું રાજ્ય સરકારે ઠરાવ્યું છે. અને રાજ્ય સરકારે એટલા માટે ઠરાવ્યું છે કે દરેક જણને ઘર હોવું જોઈએ અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ એને મળવો જોઈએ. અને ગામડામાં પણ જે પહેલા પ્રધાનમંત્રી આવાસ યોજના માટે 1,20,000 હતા, એના 1,70,000 કર્યા છે, 50,000નો વધારો કર્યો છે. સાથે યુવાનોનો ટેલેન્ટને ખૂબ બધી આવતા સમયની એટલે કે 21મી સદીની તકો આપવા માટે આપણી એન્જિનિયરિંગ કોલેજમાં AI લેબની સ્થાપના એ પણ કરોડોના ખર્ચે અને સાથે આઈ હબ જેવી અને આઈ ક્રિએટ જેવી સંસ્થાઓ જ્યારે નવીન વિચારોને પ્રોત્સાહન આપી નવીન વિચારોને એ ઉદ્યોગમાં પરિવર્તિત કરતું હોય, એને તક આપી માઇન્ડથી માર્કેટ સુધીની જે સફર છે એ સફરમાં દરેક તબક્કે સરકાર ઊભી રહેતી હોય. એટલે એમાં પણ કેવળ અમદાવાદ ખાતે આઈ હબ નહીં, પરંતુ આઈ હબના નેજા નીચે 4 રિજિયનની અંદર એ પ્રકારની વ્યવસ્થાઓ મળે એ પ્રકારે આઈ હબની 4 રિજિયન વાઇઝની વ્યવસ્થા અને સાથે આ સરકારે નક્કી કર્યું છે અસારવા મેડિસિટી જેવી વ્યવસ્થાઓ 4 રિજિયનની અંદર, સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત છે કે દક્ષિણ ગુજરાત છે, બરોડા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, પોરબંદર, આ દરેક જગ્યાએ આ પ્રકારની સુવિધાઓ મળતી રહે એ દિશામાં સરકાર 2021થી કામ કરે છે. આમ તો હકીકતમાં 2001થી આ દિશા ચાલુ થઈ છે, પરંતુ 2021થી નવી સ્પેશિયાલિટીઝ આપણે આ દરેક શહેરમાં ઉમેરતા જઈએ. અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરમાં મારામારી. વાપીના સિલવાસા ટોલ ખાડા બહાર મારામારીની ઘટના સામે આવી છે. જાહેરમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીથી દોડધામ મચી ગઈ. આ અગાઉ પણ અનેક વખત આ સ્કૂલની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટનાઓ બની ચૂકી છે. વિદ્યાર્થીઓની મારામારીનો વિડીયો વાયરલ થતા બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તો સંવાદદાતા ભરત જોડાયા છે વધુ માહિતી આપવા માટે. ભરત, શું છે સમગ્ર ઘટના, શું વધુ અપડેટ? લુબના રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના પાટનગર સેલવાસના ટોકા ખાડામાં આવેલી એક સરકારી સ્કૂલની સામેના આ દ્રશ્ય છે, જેમાં 2 વિદ્યાર્થીઓના 2 ગ્રુપો વચ્ચે જાહેરમાં જ મારામારી થઈ હતી. જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રસ્તા પર જ આ વિદ્યાર્થીઓ છે એ એકબીજા પર તૂટી પડે છે અને ત્યારબાદ બંને વચ્ચે જોરદાર મારામારી થાય છે. આ વખતે અન્ય લોકો પણ હાજર હતા અને સમગ્ર આ ઘટનાને મારામારીને કારણે દોડધામ મચી ગઈ હતી. આપને જણાવી દઈએ કે આ અગાઉ પણ આ રીતના આ સ્કૂલની બહાર આ વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટનાઓ બની ચૂકી છે. સ્કૂલની બહાર છે, આ સરકારી સ્કૂલની બહારથી આવતા પણ કેટલાક વિદ્યાર્થીઓ છે અડીંગો જમાવે છે. આથી અવારનવાર આ સ્કૂલના વિદ્યાર્થીઓ અને બહારના વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થાય છે. બિલકુલ ભરત, આભાર સમગ્ર માહિતી બદલ. તો સમાધિ હટાવી દેવાતા કોળી સમાજમાં રોષ પ્રવર્ત્યો છે. દ્વારકાના ખંભાળિયામાં શક્તિનગરની ઘટના. સ્મશાનમાં મૃતકની સમાધિ પર જેસીબી ચલાવી દેતા રોષ જોવા મળી રહ્યો છે. કોળી સમાજની દીકરીની સમાધિ હટાવી દેતા આક્રોશ. સમાધિની જગ્યાએ રેતી સહિતનું મટીરીયલ ઠાલવ્યું.
પાણીના ટાંકાનું કામ ચાલુ હોવાથી સમાધિ હટાવી દીધી હતી. દીકરીના પરિવારે ન્યાયની માંગ સાથે ધર્મ પરિવર્તનની ચીમકી ઉચ્ચારી છે. છતાં જો ન્યાય નહીં મળે તો દીકરીના પિતાએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી. કોળી સમાજના લોકો સ્મશાન પાસે એકઠા થઈને દીકરીની સમાધિ ફરી બનાવી દેવાની માંગ કરી રહ્યા છે. જો ન્યાય નહીં મળે તો કોળી સમાજના લોકો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. અમારી છોકરીને અમારે તિથિ હતી તો અમે ગયા હતા, તો અમારી છોકરી હતી નહીં. 18 તારીખે અમારી તિથિ હતી છોકરીની, તો અમે 5 વર્ષ થયા અમારી છોકરી વહી ગઈ છે. અને અમે ગયા તો અમારી છોકરી હતી નહીં ત્યાં દાટેલી, અને અમારે એ સરકારને માંગણી કરવી છે કે અમારી છોકરીની સમાધિ જોઈએ. અમને આજે કામવાળા પાણી પુરવઠા વાળા અમે સમાધિ હતી, સમાધિ વીખી અને માથે રેતીના ઢગલા કરી દીધા છે. હવે એની કોઈ જવાબ દેતું નથી. હવે અમારે એનું શું કરવું જોઈએ? તમે જો કાર્યવાહી ના કરો તો અમારે ક્યાં જવું? હવે પાણીના ટાંકાનું કામ ચાલુ છે, એની બાજુમાં સમાધિ હતી. આથી ત્રીજી ચોથી પેઢી અહીંયા બહુ જૂનવાણી સમાધિ બધી છોકરા, નાનકડા છોકરાઓની બાપ દાદાની અમારે બધીની સમાધિ છે. બરોબર. હવે પૂછા ઘાયચા વગર રેતી નાખી દીધી, લોડર મારી દીધું. બરોબર. હવે અત્યારે અમે એને પૂછવા જઈએ તો એ જવાબ નથી દેતા. અને અહીંયા અમારા પૂર્વજો અને અમારા સંતાનોની અહીંયા સમસાણ આવેલી છે. આજે આ લોકોએ બાજુમાં પાણીનો ટાંકાનું કામ ચાલુ કર્યું છે. હવે એ લોકોએ સમાધિ ઉપર બકેટ મારી અને સમાધિ બાળકોની હટાડી અને એ લોકોએ માલ મટીરિયલ અહીંયા ખાલી કરી દીધું છે. એટલે અમે એ લોકોને ફરિયાદ કરી હતી. આ પુરવઠા જે વિભાગ હોય એને પુરવઠાની શાખાના આપણે વિભાગને અરજી કરી હતી. તો આ લોકોએ આવીને મને કીધું કે તમે અહીંયા તમે ખોટું બોલો છો, કે તમારે અહીંયા કોણ દાટેલું છે, તમને દેખાડો હાલો. કે પણ સાહેબ બકેટ મારી દીધું હોય તો મારે ક્યાંથી એને બતાવવાના? તો મોરબીના કેરાળામાં અંધશ્રદ્ધાની આડમાં લોકોના પૈસા ખંખેરનારને ખુલ્લો પડાયો છે. પીરના નામે પૈસા પડાવનારને ત્યાં વિજ્ઞાન જાથાની ટીમ પહોંચી અને ઢોંગી બાબાનો પર્દાફાશ કર્યો. વાંકાનેરના કેરાળા ગામમાં ફિરોઝ કાદરી નામનો વ્યક્તિ લોકોની સમસ્યાઓ ઉકેલવાનો દાવો કરીને દોરા તાવીઝ બનાવતો હતો અને લોકોને છેતરતો હતો. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ પોલીસ અને પત્રકારો સાથે ફિરોઝના ઘરે રેડ પાડી અને તેના ઢોંગનો પર્દાફાશ કર્યો. સાથે જ ફિરોઝ કાદરીને વિજ્ઞાનની સમજ આપી આ મામલે હવે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. તો ચણાના જથ્થામાં જીવાત મામલે મામલતદારનું નિવેદન સામે આવ્યું છે. માતરમાં 5570 કિલો જથ્થો આવ્યો હતો તેવું મામલતદાર કહી રહ્યા છે. ચણાનો જથ્થો અખાદ્ય હોવાથી સંચાલકોને સ્વીકારવાની ના પાડી. બાળકોને નાસ્તાની વ્યવસ્થા કરવા મામલતદારે સંચાલકોને આપી છે સૂચના. મધ્યાહન ભોજનમાં જાન્યુઆરી મહિનામાં 5570 કિલો ચણાનો જથ્થો ફાળવણી થઈ હતી. ગોડાઉન પર આવ્યા અને એમડીએમ સંચાલકો લેવા ગયા તો એ ચણાનો જથ્થો બહુ અખાદ્ય જેવો હતો, અંદરથી જીવડા નીકળતા હતા. એટલે તમામને અમે અન્ય વૈકલ્પિક વ્યવસ્થામાં બીજી જે કંઈ મેનુ હોય મેનુ ફેરફાર કરીને પ્રમાણે નાસ્તો ભોજન આપવા વ્યવસ્થા કરેલ છે. સંચાલકોને સૂચના બી આપેલ છે. તો ચણામાં જીવાત મામલે પુરવઠા અધિકારીનું નિવેદન. જથ્થો આવ્યો ત્યારે ક્વોલિટી ટેસ્ટ કરાયું. ક્વોલિટી ટેસ્ટમાં જથ્થો પાસ થયો હતો. ક્વોલિટી ટેસ્ટ બાદ જીવાત પડી હોઈ શકે. બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે. આ જથ્થો આણંદથી ફાળવવામાં આવ્યો હતો. જ્યારે જથ્થો આવ્યો હતો ત્યારે એનું ક્વોલિટી ટેસ્ટ કરવામાં આવ્યું હતું અને એ ક્વોલિટી ટેસ્ટ પાસ થયો છે. એના પછી કદાચ આ જીવાત પડી હોઈ શકે, તો એ તપાસની વિષય છે. પણ આપણે જ્યારે ઇનિશિયલી આવ્યો હતો ત્યારે એ ક્વોલિટી ટેસ્ટ થઈને જ આવેલો છે. ચણા છે આપણે જસ્ટ 1 કે 2 દિવસ આપવામાં આવે છે, રોજે રોજના મેનુમાં હોતો નથી. અને એની સાથે સાથે ઉપરાંત પણ બીજું પણ હોય છે, એટલે આપણે વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે. તો રાજકોટમાં પાયલ હોસ્પિટલમાં વિડીયો વાયરલ થવાની ઘટનામાં 3 આરોપીઓની સાયબર ક્રાઇમે ધરપકડ કરી લીધી છે. 3 આરોપીઓને મેડિકલ માટે લઈ જવામાં આવ્યા હતા. સાયબર ક્રાઇમની ટીમે 1 આરોપી ઉત્તર પ્રદેશ અને 2 આરોપી મહારાષ્ટ્રથી ધરપકડ કર્યા છે. આ ઘટના બાદ અમદાવાદ અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પૂરજોશમાં કામગીરી હાથ ધરી છે. રાજકોટ સીસીટીવી વાયરલ વિડીયો મામલે મહારાષ્ટ્રનો પ્રજ્વલ તૈલી મુખ્ય આરોપી. 8 મહિનામાં આરોપી પ્રજ્વલ તૈલી 1 લાખ કમાયો. 800 થી 2000 રૂપિયામાં વિડીયો વેચતો હતો. યુપી પ્રયાગરાજનો ચંદ્રપ્રકાશ વિડીયો અને ફોટા ઓનલાઈન વેચતો હતો. હેકરના આઈપી એડ્રેસ રોમાનિયા અને એન્ટાલિયાના છે.
દેશની 60-70 હોસ્પિટલના વિડીયો હેક કરવામાં આવ્યા છે. આરોપીની ટેલિગ્રામમાં 100 થી વધુ સબસ્ક્રાઇબર છે. હોસ્પિટલ ઉપરાંત થિયેટર, મોલ સહિતના મહિલાના વિડીયો મળી આવ્યા છે. પાયલ હોસ્પિટલના ડેટા હેક કરાયા હતા. 2 અલગ અલગ થિયરી પર પોલીસ કામ કરી રહી છે. પ્રથમ થિયરી, પાયલ હોસ્પિટલની સીસીટીવી ફૂટેજ હેકરે કેવી રીતે હેક કર્યા, તો બીજી થિયરી, 3 આરોપી પાસે વિડીયો ક્યાંથી અને કેવી રીતે આવ્યા. પાયલ હોસ્પિટલના સીસીટીવી વિડીયો 2024માં ફેબ્રુઆરી-માર્ચ માસમાં હેક થયા હતા. તો અન્ય સમાચાર, સુરતથી એમડી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ. 2 રિક્ષા ચાલકની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે. મુંબઈથી ડ્રગ્સ લાવ્યા હોવાનો ખુલાસો થયો છે. શોર્ટકટથી પૈસા કમાવા ડ્રગ્સના રવાડે ચડ્યા. આરોપીઓ પાસેથી 5.54 લાખનું ડ્રગ્સ ઝડપાયું છે. ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે. બંને બાતમીવાળા ઇસમો આવતા એમની પાસેથી 54 ગ્રામ 55 ગ્રામ જેટલું એમડી મળી આવ્યું હતું, જેની અંદાજે કિંમત 5.5 લાખ રૂપિયા જાય છે. આ બંને ધરપકડ કરી અને એમના વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે. તો અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ પાસે ગેસ લાઇન લીકેજ થતા આગ લાગી હતી. ખોદકામની કામગીરી દરમિયાન ગેસ લાઇન લીકેજ થતા જ આગ લાગી. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો. ભર ટ્રાફિકમાં આગ લાગતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો રાજ્યના 20 જીએસ કેડરના અધિકારીઓને અપાઈ બઢતી. ગેસ કેડરના અધિકારીઓને આઈએસનું પ્રમોશન. ભારત સરકારના પર્સનલ ડિપાર્ટમેન્ટ દ્વારા બઢતી. રાકેશ વ્યાસ, ચંદ્રેશ કોટક આઈએસ બન્યા. આ સાથે ભારત સરકારના પર્સનલ વિભાગમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા સંજય જોશીને પણ આ સૂચિમાં સ્થાન મળ્યું છે. આ નોંધપાત્ર પ્રમોશન રાજ્યના પ્રશાસનિક વર્ગના મહત્વપૂર્ણ બદલાવ લાવનાર ગણાશે, કેમ કે ગેસ કેડરના અધિકારીઓને આટલા મોટા પ્રમાણમાં આઈએસનો હોદ્દો પહેલીવાર મળ્યો છે.